નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ, સીબીએસઈ અને જીએસઈબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું. અને આપણે પણ આપણી આ જે નીટ સિરીઝ છે જેની અંદર ઓલરેડી એક ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખ્યું છે, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, અને આપણું સેકન્ડ ચેપ્ટર પણ સ્ટાર્ટ થઈ ગયું છે, જેમાં આપણે 2 વસ્તુ શીખી ગયા છે, નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર. અને આજે આપણે નેક્સ્ટ લેક્ચર શીખવાના છે એ છે શુક્રકોષ જનનની પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે બેચ છે એ બેચની અંદર આપણે એનસીઈઆરટીની દરેક લાઈન તો કવર કરીએ જ છીએ, દરેક ટોપિકને પણ આપણે ડિટેલમાં સમજીએ છીએ, એમસીક્યુ પ્રેક્ટિસ પણ કરીએ છીએ, પીવાયક્યુ સોલ્વ પણ કરીએ છીએ, અને સૌથી મહત્ત્વની વાત, જેટલા પણ લેક્ચર થવાના છે એ લેક્ચરના રેકોર્ડેડ વિડીયો અને પીડીએફ નોટ પણ તમને મળવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જો હજુ પણ તમે એનરોલ ના કર્યું હોય તો આજે જ આ વિડીયોમાં નીચે સબસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે, એ લિંક પર જઈને તમારે સમર્પણ એજ્યુકેશન હબ એપ ડાઉનલોડ કરવાની છે. જ્યાં તમારે એનરોલ કરવાનું છે તો ત્યાં તમને બધું જ મળવાનું છે, એટલે કે રેકોર્ડેડ લેક્ચર પણ મળવાના છે અને પીડીએફ નોટ પણ મળવાની છે. અને વિદ્યાર્થી મિત્રો, મારે માત્ર ખાલી બાયોલોજીને યાદ નથી કરાવવું, પણ બાયોલોજીને આપણે એક સ્કોરિંગ સબ્જેક્ટ બનાવવો છે, જેથી કરીને તમારા માટે નીટ ક્રેક કરવું સરળ થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો રેડી થઈ જાઓ નોટ પેન લઈને, એનસીઈઆરટી લઈને. આપણો નવો ટોપિક આવી રહ્યો છે શુક્રકોષ જનનની પ્રક્રિયા. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ કે જન્યુ જનન એટલે શું થશે. તો જન્યુ જનન એટલે શું થાય? જન્યુ નિર્માણની પ્રક્રિયા. અને આપણું આ જે ચેપ્ટર છે માનવ પ્રજનન, તો એ જે ચેપ્ટર છે એની અંદર ટોપિક જન્યુ જનન. તો આપણે વાત કરતા છે માણસની. તો માણસની અંદર કયું પ્રજનન થાય છે? લિંગી પ્રજનન. તો જ્યારે લિંગી પ્રજનન થાય તો કોનું નિર્માણ થાય? એમાં જન્યુ નિર્માણ થાય. અને એ જન્યુ નિર્માણ થાય એ જે પ્રક્રિયા, જેને આપણે કહીશું જન્યુ જનન. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે માણસની વાત કરતા છે તો માણસમાં જે નર છે તો એ નરમાં આવેલું છે શુક્રપીંડ. આપણે નર પ્રજનન તંત્રની રચના શીખી ગયા, જેમાં આપણે શુક્રપીંડની રચના શીખ્યા હતા. તો એ શુક્રપીંડમાં જે જન્યુનું નિર્માણ થાય છે શુક્રકોષ, નરજન્યુ. અને એ જે પ્રક્રિયા, જેને આપણે કહેવાના છે શુક્રકોષ જનનની પ્રક્રિયા. અને માદા જે છે એ માદાની અંદર એક જોડ શું આવેલું છે માદા પ્રજનન તંત્રમાં? અંડપિંડ. અને આ જે અંડપિંડ છે જેમાં આપણે નિર્માણ કરવાના છે અંડકોષ, જેને આપણે કહીશું માદા જન્યુ. અને એ જે પ્રક્રિયા છે જેને આપણે કહીશું અંડકોષ જનન. તો આજે આપણે જે મુખ્ય પ્રક્રિયા, આજના લેક્ચરમાં જે પ્રક્રિયા શીખવાના છે, તો નરની અંદર જે જન્યુ નિર્માણની પ્રક્રિયા એટલે કે શુક્રકોષ જનન, એ પ્રક્રિયા શીખવાના છે. એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે અંડકોષ જનનની પ્રક્રિયા શીખશું. અને વિદ્યાર્થી મિત્રો, આ જે જન્યુ છે શુક્રકોષ અને અંડકોષ, એ જન્યુનું નિર્માણ થવું જરૂરી છે. કેમ? શાના માટે જરૂરી છે? તો સંતતિ નિર્માણ માટે. સંતતિ નિર્માણ માટે જન્યુ નિર્માણ જરૂરી છે, એટલે કે જન્યુ જનન જરૂરી છે. તો આટલી વાત ખાસ યાદ રાખવાની છે. હવે આપણે જે પ્રક્રિયા શીખવાના છે, જે પ્રક્રિયાનું નામ છે શુક્રકોષ જનન. તમને કહેવાની વાત કે જનન શબ્દ આવે મતલબ કંઈક બને છે. જન્યુ જનન તો શું બનાવ્યું? જન્યુનું નિર્માણ કર્યું. શુક્રકોષ જનન તો શું બનશે? શુક્રકોષનું નિર્માણ થશે. ક્યાં થશે એની વાત કરીએ તો જે શુક્રપીંડ છે નરમાં,
નરમાં શુક્રપીંડમાં અપરિપક્વ નર જનનકોષ અથવા એને શું કહીશું, આદિ શુક્રકોષ કોષોમાંથી શુક્રકોષના નિર્માણની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને આપણે કહીશું શુક્રકોષ જનન. તો આ વાત થઈ ગઈ શુક્રકોષ જનનની પ્રક્રિયાની. ક્યાં થાય છે? શુક્રપીંડમાં નરની અંદર અપરિપક્વ જનનકોષ જે છે જેમાંથી આપણે શુક્રકોષના નિર્માણની પ્રક્રિયા જેને આપણે કહીશું શુક્રકોષ જનન. આ પ્રક્રિયાની શરૂઆત ક્યારે થશે? તો આ જે પ્રક્રિયાની શરૂઆત નરમાં ક્યારે થશે કે જ્યારે યુવાવસ્થા આવશે, એટલે કે 12 થી 13 વર્ષની ઉંમર, ત્યારે શરૂ થશે. શું થશે? તો શું થવાનું છે આ પ્રક્રિયાની શરૂઆતમાં? તો અહીંયા સૌથી પહેલા આદિ શુક્રકોષ જે છે એનું નિર્માણ થવાનું છે. કોનું નિર્માણ થવાનું છે? આદિ શુક્રકોષો. સૌથી પહેલા. હવે એ બધું સમજવા પહેલા આપણે એ સમજવું પડે કે આ પ્રક્રિયા થવાની ક્યાં છે. શુક્રપીંડમાં થવાની છે એ તો ખબર પડી ગઈ, પણ એ પ્રક્રિયા ક્યાં થવાની છે તો એનું સ્થાન. તો એનું સ્થાન છે શુક્રપીંડ. અને એ શુક્રપીંડમાં પણ ક્યાં? શુક્રોત્પાદક નલિકાની અંદર. શીખી ગયા હતા? યાદ કરીએ. જો આ શુક્રપીંડ છે જેની અંદર આવા 250 જેટલા ખંડો હતા જેને આપણે કીધું હતું શુક્રપિંડીય ખંડિકાઓ. અને આ શુક્રપિંડીય ખંડિકાના દરેક ખંડમાં 1 થી 3 આવી શુક્રોત્પાદક નલિકા, ખૂબ જ ગૂંચળામણ આવી 1 થી 3 શુક્રોત્પાદક નલિકા આવેલી હતી. આપણે આ વસ્તુ શીખી ગયા છે. આ શું છે? આ છે શુક્રોત્પાદક નલિકા. આ જે શુક્રોત્પાદક નલિકા જે છે એ શુક્રોત્પાદક નલિકાના છેદની જો આપણે વાત કરીએ તો એમાં આ રીતે શુક્રોત્પાદક નલિકા આવેલી છે. આ શુક્રોત્પાદક નલિકાનો બહારનો ભાગ છે જેને આપણે શું કહીશું? એનો આંતરાલીય અવકાશ. ને આ જે શુક્રપીંડ છે આ એનો અંદરનો ભાગ છે. એના અંદરના ભાગમાં 2 પ્રકારના કોષો છે. એક કોષ આવા મોટા છે, અમુક કોષે આવા મોટા છે. આ જે મોટા કોષ છે જે કોષને આપણે કહીશું સર્તોલી કોષો. અને એની અંદર બીજા જે છે નાના કોષો પણ આવેલા છે. આવા નાના કોષો પણ આવેલા છે. આ શું છે? શુક્રોત્પાદક નલિકા છે જેની અંદર આવા નાના કોષો પણ આવેલા છે. અને એ કોષને આપણે શું કહેવાના છે? તો એને આપણે કહીશું આદિ શુક્રકોષો, અથવા એને આપણે કહીશું નર જનન કોષો. તો આ જે આદિ શુક્રકોષો છે એમાંથી આપણે શું બનાવવાના છે? શુક્રકોષ.
અને એ પ્રક્રિયા એટલે શું થશે? શુક્રકોષ જનન પ્રક્રિયા. બરાબર. અહીંયા આ જે બહારનો ભાગ છે તો અહીંયા પણ આ રીતે કોષો આવેલા છે, જે કોષોને આપણે કહીશું લેડિંગના કોષો. ને એ કોષો એ કંઠસ્રાવનું સ્ત્રાવ અને સંશ્લેષણ કરશે, જેને કહીશું એન્ડ્રોજન્સ. સર્તોલી કોષ જે છે એ શું કરશે? પોષણ આપશે. વિકાસ પામતા જનન કોષને પોષણ આપે. તો સૌથી મહત્વની વાત કે આપણે શુક્રકોષ જનનની પ્રક્રિયા ક્યાં થવાની છે, તો આ રીતે શુક્રોત્પાદક નલિકા છે, એ શુક્રોત્પાદક નલિકાની અંદર આવેલા છે આદિ શુક્રકોષો, નર જનન કોષો. એમાંથી શુક્રકોષ બનાવવાના છે, તો એ શુક્રોત્પાદક નલિકાની અંદર થવાની છે આ પ્રક્રિયા. ફટાફટ આ વસ્તુ નોટ ડાઉન કરી દો. ચાલો હવે વાત કરીએ કે જે આ પ્રક્રિયાની શરૂઆત કેવી રીતે થશે. એટલે અહીંયા શું છે? શરૂઆત કેવી રીતે થાય? તો એની શરૂઆત કરાવવામાં મુખ્ય ફાળો છે અંતઃસ્ત્રાવનો. કોનો ફાળો છે? અંતઃસ્ત્રાવનો. સૌથી પહેલા શું થશે તે જો. મગજનો આ ભાગ છે જેને આપણે કહીએ છીએ હાઇપોથેલેમસ. ક્યાં આવેલું છે? મગજ પાસે. આ હાઇપોથેલેમસમાં અહીંયા જે ગ્રંથિ છે જેને આપણે કહીશું અગ્ર પિટ્યુટરી ગ્રંથિ. તો શું થશે કે જ્યારે યૌવનારંભ એટલે યુવાવસ્થા એટલે કે 12 થી 13 વર્ષની જ્યારે ઉંમર થશે ત્યારે આ જે હાઇપોથેલેમસ છે એ હાઇપોથેલેમસ શું કરશે? તો એ હાઇપોથેલેમસ જે છે એ જીએનઆરએચના સ્ત્રાવમાં વધારો થાય. અચાનક જીએનઆરએચના સ્ત્રાવમાં વધારો થાય. એ જીએનઆરએચનું પૂરું નામ શું થશે? તો એનું પૂરું નામ થાય છે ગોનેડોટ્રોપિન્સ રિલીઝિંગ અંતઃસ્ત્રાવ હોર્મોન એટલે અંતઃસ્ત્રાવ. તો આ જીએનઆરએચ ક્યાં જશે? અહીંયા જીએનઆરએચના સ્ત્રાવમાં વધારો થયો, એ આવશે અગ્રપિટ્યુટરી ગ્રંથિ પાસે. ક્યાં આવશે? અગ્રપિટ્યુટરી ગ્રંથિ પાસે. આ અગ્રપિટ્યુટરી ગ્રંથિ પાસે આવશે તો અગ્રપિટ્યુટરી ગ્રંથિ બે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે. એક છે એલએચ એટલે કે લ્યુટીનાઇઝિંગ હોર્મોન અને બીજું છે એફએસએચ. એફએસએચ એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ બે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કોણ કરશે? અગ્રપિટ્યુટરી ગ્રંથિ. એલએચ જે છે ક્યાં જાય છે? તો એ લેડિંગના કોષો પાસે જાય. ક્યાં આવેલા છે? શુક્રોત્પાદક નલિકાના અંતરાલીય અવકાશમાં જે લેડિંગના કોષો છે એની પાસે જાય. એની પાસે જશે અને જે એન્ડ્રોજન્સ છે એ એન્ડ્રોજન્સનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરાવે. અને સ્ત્રાવ કરાવે અને ખાસ કરીને કયો અંતઃસ્ત્રાવ? તો ટેસ્ટોસ્ટેરોન. આ શું કરાવશે? તો એ શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજે. પહેલા આટલી વસ્તુ યાદ રાખો. શું થયું? અગ્રપિટ્યુટરી ગ્રંથિએ એલએચનો સ્ત્રાવ કર્યો, લેડિંગના કોષો પાસે જાય એટલે લેડિંગના કોષો એન્ડ્રોજનનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરે. એમાં ખાસ કરીને ટેસ્ટોસ્ટેરોન બનાવશે કે જે શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજે એટલે કે આદિ શુક્રકોષમાંથી શુક્રકોષનું નિર્માણની પ્રક્રિયાને ઉત્તેજે. એફએસએચ શું કરશે? તો એફએસએચ જે છે
એ ક્યાં જશે? એ જશે સર્તોલી કોષો પાસે. આ સર્તોલી કોષ જે છે એ એબીપી નો સ્ત્રાવ કરશે, ઇન્હિબિનનો સ્ત્રાવ કરશે અને પ્રોટીન કારકોનો સ્ત્રાવ કરશે. ને એનું બીજું મુખ્ય કાર્ય શું છે કે વિકાસ પામતા નર જનન કોષોને પોષણ પૂરું પાડે. શુક્રકોષ જનનની પ્રક્રિયામાં જે પોષણ જોઈએ છે ક્યાંથી મળશે? સર્તોલી કોષમાંથી. પ્રોટીન કારકોનો સ્ત્રાવ કરશે કે જે આપણે આગળ જોવાના છે કે પ્રોટીન કારકો જે છે ક્યાં મદદરૂપ થાય છે આગળ જોઈશું. એબીપી એટલે શું થશે? એન્ટીજન બાઇન્ડિંગ પ્રોટીન. એન્ટીજન બાઇન્ડિંગ પ્રોટીન શું કરશે? તો એ જે શુક્રોત્પાદક નલિકા છે એ જે શુક્રોત્પાદક નલિકામાં ટેસ્ટોસ્ટેરોન કોને શુક્રોત્પાદક નલિકામાં જે ટેસ્ટોસ્ટેરોન આવવાનું છે એ ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધારે અને જાળવે. એને શુક્રોત્પાદક નલિકામાંથી બહાર નહીં નીકળવા દેશે. કેમ? કારણ કે એને કઈ પ્રક્રિયા કરાવવાની છે? શુક્રકોષ જનન પ્રક્રિયા માટે. બાઇન્ડિંગ એટલે પકડીને રાખશે ટેસ્ટોસ્ટેરોન શુક્રોત્પાદક નલિકામાં, એને બહાર નહીં નીકળશે કારણ કે એને આદિ શુક્રકોષમાંથી શુક્રકોષ બનાવવાનું છે. ઇન્હિબિનનું કામ શું છે? તો એ શું કરશે કે જ્યારે FSH નો સ્ત્રાવ જરૂરિયાત કરતાં વધે ત્યારે એ શું કરશે? તો ત્યારે એ જે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ છે એ અગ્ર પિટ્યુટરી ગ્રંથિને નકારાત્મક પ્રતિભાવ આપે, નેગેટિવ ફીડબેક આપશે કે હવે તું FSH નો સ્ત્રાવ કરવાનું બંધ કર. તો આ કામ છે FSH નું જે સર્તોલી કોષો પર કામ કરે છે. ફટાફટ આ વસ્તુ નોટ ડાઉન કરી લો. ચલો હવે આગળ વધવાના છે. શુક્રકોષ જનનની પ્રક્રિયા છે મુખ્ય 2 તબક્કામાં થવાની છે. મેન શુક્રકોષ જનનની પ્રક્રિયામાં 2 પ્રક્રિયા મુખ્ય છે. તબક્કાની 2 પ્રક્રિયા મુખ્ય છે. તો પહેલી પ્રક્રિયા એટલે શું થશે? શુક્રકોષોનું નિર્માણ. અને બીજી પ્રક્રિયા એટલે શુક્રકાયાંતરણ. આ 2 પ્રક્રિયા મુખ્ય છે. તો હવે પહેલા આપણે સમજીએ કે શુક્રકોષ જનનની પ્રક્રિયા થાય કેવી રીતે. તો સૌથી પહેલા શું થશે? તો સૌથી પહેલા છે સૌથી પહેલા આ જે દેખાય છે શું છે? તો એ જે છે એ આદિ શુક્રકોષ છે. આદિ શુક્રકોષ અથવા એને આપણે કહીશું નર જનન કોષ, સ્પર્મેટોગોનિયા. એ કેવા છે? તો એ છે દ્વિકીય, એટલે એની પાસે 46 રંગસૂત્રો છે. તો સૌથી પહેલા તો આ જે છે શું પામશે? તો એ સંભાજન પામશે. શું પામશે? સંભાજન. સંભાજન પામશે તો આવી રીતે 1 માંથી 2, પછી આ જે છે બે માંથી 4, એવી રીતે સંભાજન પામીને એની સંખ્યા વધારે.
અહીંયા પણ સંભાજન જ થયું. સૌથી પહેલાં શું કર્યું કે આડી શુક્રકોષ છે સંભાજન પામશે અને સંભાજન પામીને એની સંખ્યામાં વધારો કરશે. સંભાજન પામે એટલે રંગસૂત્રની સંખ્યા તેની તે જ રહેશે. આ બધા શું છે તો આ છે આડી શુક્રકોષો, બધા દ્વિકીય જ છે. અને આ તબક્કો કે જેમાં સંખ્યા વધારી એને આપણે કહીશું ગુણન તબક્કો. હવે અહીંયા એક મહત્વની વાત, જે આ જે આડી શુક્રકોષો જે છે એ આડી શુક્રકોષોની જો એક મહત્વની વાત જો કરું તો એ આડી શુક્રકોષો છે એ બે પ્રકારના છે. આડી શુક્રકોષો બે પ્રકારના આવે. કેટલા પ્રકારના? બે પ્રકારના. કયા કયા બે પ્રકાર? તો એક જે છે જેને આપણે કહીશું ટાઈપ એ આડી શુક્રકોષો અને બીજું જે છે જેને આપણે કહીશું ટાઈપ બી આડી શુક્રકોષો. શું ફરક છે બંનેમાં? તો ટાઈપ એ શુક્રકોષો છે એ સ્ટેમ કોષો તરીકે વર્તે. અમુક જે કોષો છે એ શું કરશે? સ્ટેમ કોષો તરીકે વર્તે અને નવા કોષોનું નિર્માણ કરે. અમુક જે છે સ્ટેમ કોષો તરીકે વર્તે અને નવા કોષોનું નિર્માણ કરે ને અમુક જે છે એ શાની અંદર ફેરવાઈ જાય તો ટાઈપ બી આડી શુક્રકોષોમાં ફેરવાય. તો ટાઈપ એ માંથી ટાઈપ બી આડી શુક્રકોષો બનશે. આ ટાઈપ બી આડી શુક્રકોષો જે છે એ શું કરશે તો એ જે છે એ આગળ વૃદ્ધિ તબક્કામાં દાખલ થાય. એટલે વૃદ્ધિ તબક્કામાં જે દાખલ થાય એ ટાઈપ બી આડી શુક્રકોષો છે. ફટાફટ નોટ ડાઉન કરો. ચાલો આગળ વધીએ છીએ. તો આપણે આડી શુક્રકોષો બનાવી દીધા છે, એટલે કે આપણી પાસે ટાઈપ બી આડી શુક્રકોષો છે જે હવે નવા તબક્કામાં પ્રવેશવાના છે જેનું નામ છે વૃદ્ધિ તબક્કો. તો અહીંયા સમજી લો કે આ જે છે એ શું છે? આ જે છે એ આડી શુક્રકોષ છે, ટાઈપ બી પ્રકારનો અને એ દ્વિકીય છે. એ જે છે હવે શું કરશે? એ પસાર થશે વૃદ્ધિ તબક્કામાં. વૃદ્ધિ તબક્કામાં એટલે શું થશે તો એના કોષ રસનો જથ્થામાં વધારો થાય. અંગિકાઓ બેવરાય. એની અંગિકા જે છે અંગિકામાં ફેરફાર થાય એટલે કે બેવડાય. ખાસ કરીને કણાભ સૂત્રમાં ફેરફાર આવશે. કેમ તો કણાભ સૂત્રની અંદર જે પ્રક્રિયાઓ થઈ રહેલી છે તો જે એટીપી ઉત્પાદન છે એ વધે. ગ્લાયકોલિસિસ પ્રક્રિયા ફટાફટ થશે, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન પ્રક્રિયા વધારે થશે, એ થશે. પછી કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર શું થાય? સુસ્પષ્ટ બને. આ બધા ફેરફારો આવશે. અને આ બધાથી જો એક સામાન્ય વાત કરું તો કદમાં વધારો થાય. કદમાં વધારો થાય એટલે આડી શુક્રકોષ છે એક આ રીતનો મોટો કોષ બનાવી દેશે અને એ કોષ જે છે એ કોષને આપણે શું કહીશું? એને આપણે કહીશું પ્રાથમિક પૂર્વ. બીજી પેનથી લખીએ તો તમને દેખાશે. આ જે છે જેને આપણે કહીશું પ્રાથમિક પૂર્વ શુક્રકોષ અને એ પણ દ્વિકીય જ છે.
હવે આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જે છે એ અર્ધીકરણ માટે તૈયાર છે. અર્ધીકરણ માટે શું છે? તૈયાર છે. તો એનું પ્રથમ અર્ધીકરણ થશે અહીંયા. પ્રથમ અર્ધીકરણ થાય એટલે અર્ધીકરણ 1 થશે. અને પ્રથમ અર્ધીકરણ જે થશે એ શું છે? તો એ અર્ધસૂત્રી ભાજન છે. એટલે રંગસૂત્રની સંખ્યા અહીંયા અડધી થઈ જશે. તો એમાંથી આ રીતે 2 કોષ બનશે. આ 2 કોષ જે બન્યા, જે કોષને આપણે શું કહીશું? તો એને આપણે કહીશું, જેને આપણે કહીશું દ્વિતીય પૂર્વ શુક્રકોષો. અને એ જે છે એકકીય, એટલે અહીંયા રંગસૂત્રની સંખ્યા 46 હતી તો અહીંયા થઈ ગઈ 23. અહીંયા સુધી સમજો. દ્વિતીય પૂર્વ શુક્રકોષો એ એકકીય બની ગયા, રંગસૂત્રની સંખ્યા અડધી થઈ ગઈ. પરંતુ યાદ રાખવાનું કે અહીંયા રંગસૂત્ર જે છે જેમાં રંગસૂત્રિકા આ રીતે જોડાયેલી જ છે, છૂટી પડી નથી. બરાબર? આ છે તબક્કો. હવે આગળ શું થવાનું છે તે જો. તો અહીંયા હું પાછળ લઈ લઉં છું અહીંયાથી. જો હવે અહીંયા કેટલા કોષ બનવાના છે? તો અહીંયા જ આપણે બનાવી દઈએ. અહીંયા અર્ધીકરણ 2 થવાનું છે. શું થવાનું છે? અર્ધીકરણ 2. કેવી રીતે થશે તે જો. આમાંથી 2 કોષ બનશે. શું થશે? તો આમાંથી 2 કોષ બનશે, આમાંથી 2 કોષ બનશે, આમાંથી 2 કોષ બનશે. અને આ જે બન્યા અહીંયા કયું થયું? તો અહીંયા આપણું અર્ધીકરણ 2 થયું. અર્ધીકરણ અને આ બીજું અર્ધીકરણ અહીંયા બીજું કમ્પ્લીટ થયું. અને આ જે છે શું છે? સમસૂત્રી ભાજન છે. કારણ કે અહીંયા રંગસૂત્રની સંખ્યા નથી બદલાવાની. જે બને છે આ જે 4 બન્યા જેને આપણે કહીશું પ્રશુક્રકોષો. અને એ બધા એકકીય છે, એની પાસે 23 રંગસૂત્ર છે. એટલે કે એક કોષનું કોષ કેન્દ્રમાં રંગસૂત્ર આવી રીતે એકલ સૂત્રિકા ધરાવશે. તો આ જે તબક્કો થયો કે જેમાં શું થયું? આપણે પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી દ્વિતીય પૂર્વ શુક્રકોષ અને પછી પ્રશુક્રકોષ બનાવ્યો. આ તબક્કો એટલે કયો તબક્કો? એટલે પરિપક્વ તબક્કો થશે. અને અહીંયા આપણી પ્રથમ પ્રક્રિયા પૂર્ણ થઈ. કઈ પૂર્ણ થઈ? કે આદિ શુક્રકોષમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બન્યું, દ્વિતીય પૂર્વ શુક્રકોષ બન્યો અને પ્રશુક્રકોષો. એટલે અહીંયા આપણે એક પ્રક્રિયા પૂર્ણ કરી છે જેને આપણે લખી લઈએ. કઈ પ્રક્રિયા પૂર્ણ કરી છે? પ્રશુક્રકોષોના નિર્માણ પ્રક્રિયા. આ પ્રક્રિયા અહીંયા પૂર્ણ થઈ છે. ફટાફટ આ વસ્તુ નોટ ડાઉન કરી લો. ચાલો, તો અહીંયા આપણે એક પ્રક્રિયા પૂર્ણ કરી નાખી છે. હવે બીજી પ્રક્રિયા બાકી છે, જે પ્રક્રિયા એટલે શુક્રકાયાંતરણ, કે જેમાં આપણે પ્રશુક્રકોષમાંથી શું બનાવવાના છે? શુક્રકોષ બનાવવાના છે. તો અહીંયા પણ હું આ રીતે 4 પ્રશુક્રકોષ લઈ લઉં છું. ઓકે, અહીંયા પણ શું કરું છું? આ રીતે 4 શુક્રકોષ લઈ લઉં છું. સોરી, પ્રશુક્રકોષ છે. આપણી પાસે આ રીતે 4 પ્રશુક્રકોષ છે. આ શું છે? 4 પ્રશુક્રકોષ છે. આ 4 પ્રશુક્રકોષો છે. અને એ શુક્રકોષો કેવા છે? એકકીય છે, 23 રંગસૂત્ર છે. કેવા છે? તો મોટા છે. અને કેવા છે? અચલિત છે. તો એનામાંથી આપણે બનાવવાના છે શુક્રકોષો. કેવી રીતે બનશે? તો હવે અહીંયા કોનો રોલ આવશે? FSH નો. FSH જે છે કોની પાસે? સર્તોલી કોષ જે છે એ સર્તોલી કોષોને કહેશે કે અહીંયા પ્રોટીન કારકોનો સ્ત્રાવ કરો.
અને શર્તોલી કોષ પ્રોટીન કારકોનો સ્ત્રાવ કરશે કે જે આ પ્રશુક્રકોષ છે એ પ્રશુક્રકોષોમાં શું કરશે? એનું વિભેદીકરણ કરશે અને એ વિભેદીકરણ કરીને ખાસ એમાં કશા બનાવે. શું બનાવશે? કશા. તો અહીંયા 4 પ્રશુક્રકોષ છે તો એમાંથી આવી રીતે 4 શુક્રકોષો બનશે. આ 4 શુક્રકોષો છે. એકકીય છે, 23 રંગસૂત્ર છે, કશાધારી છે એટલે કેવા છે? ચલિત છે. અને આ પ્રશુક્રકોષમાંથી જે શુક્રકોષ બનાવવાની પ્રક્રિયા જેને આપણે કહીશું શુક્રકાયાંતરણ. કઈ પ્રક્રિયા કહેવાશે? શુક્રકાયાંતરણ. બરાબર. તો પહેલા આટલું નોટ ડાઉન કરી લો. હવે આપણે શીખવાના છે કે આ પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ કેવી રીતે બન્યા અને આ જે તબક્કો જે છે, જે તબક્કાનું અહીંયા નામ લખી દઉં છું, એ કયો તબક્કો છે? એ છે વિભેદીકરણ તબક્કો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચાર તબક્કા યાદ રાખવાના છે. પહેલો ગુણન તબક્કો, બીજો વૃદ્ધિ તબક્કો, ત્રીજો પરિપક્વ તબક્કો અને ચોથો છે એ વિભેદીકરણ તબક્કો. બરાબર. ફટાફટ નોટ ડાઉન કરો આ વસ્તુ. ચલો હવે આપણે શું કરવાના છે? તો હવે આપણે શુક્રકોષ કેવી રીતે બન્યો? કોનામાંથી? પ્રશુક્રકોષમાંથી. કોનામાંથી? જે પ્રશુક્રકોષ છે એમાંથી આપણે બનાવવાના છે શુક્રકોષ. કેવી રીતે એનું વિભેદીકરણ થયું એ શીખીએ. તો સૌથી પહેલા અહીંયા આપણે લખતા પણ જઈશું. તો સૌથી પહેલા કોનું નિર્માણ થાય? શુક્રાગ્રનું. સૌથી પહેલા શુક્રાગ્રનું નિર્માણ થાય. કેવી રીતે નિર્માણ થશે? તો જો જે પ્રશુક્રકોષો પાસે શું હતી? ગોલકીકાય. એ ગોલકીકાય જે છે એ કોષ કેન્દ્રની આગળ બાજુ આવે અને શું બનાવે? શુક્રાગ્ર બનાવે. અને એ શુક્રાગ્રમાં શું છે? એ ઉત્સેચકોથી સભર છે. એ ઉત્સેચકોમાં કયા ઉત્સેચકો છે? તો યાદ રાખવાનું, હાયલુરોડિનેઝ અને એક્રોસિન. આ જે છે શું છે? આ બંનેનો ફાળો અંડકોષના આવરણને તોડશે. તો પહેલું શું થવાનું છે? તો પહેલું આ રીતે શુક્રાગ્રનું નિર્માણ થવાનું છે. આ શું બની ગયું છે? શુક્રાગ્ર. પછી શું બનવાનું છે? તો પછી બીજું શું થવાનું છે? તો એમાં જે કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રમાં ડીએનએ જે છે સંકુચિત થાય. ડીએનએ સંકુચિત થશે, રંગસૂત્રિકા સંકુચિત થાય. શું થાય? રંગસૂત્રિકા પર શું થાય? સંકુચિત થાય. અને નાનું શું બની જશે? શીર્ષ બને, જેમાં ડીએનએ એટલે રંગસૂત્ર ધરાવશે. તો અહીંયા હવે શું બનશે? આ રીતે શીર્ષ બનશે. નાનું આ રીતે શીર્ષનું નિર્માણ થશે. આ શું બનાવ્યું છે? શીર્ષ. એક મિનિટ. અને એની અંદર અહીંયા જે હશે એ શું હશે? રંગસૂત્ર દ્રવ્ય. અને આખો આ જે ભાગ છે જેને આપણે કહીશું શીર્ષ, શું બની ગયું? તો બે વસ્તુ બની ગયું છે. અહીંયા શુક્રાગ્ર અને અહીંયા આ ભાગ છે જેમાં રંગસૂત્ર દ્રવ્ય છે એટલે શીર્ષનું નિર્માણ થઈ ગયું છે.
બરાબર, કોની અંદરથી? પ્રશુક્રકોષમાંથી શુક્રકોષમાં. હવે આ જે ભાગ છે જેને આપણે કહીશું ગ્રીવા, અને એ ગ્રીવાની અંદર બંને તારા કેન્દ્ર છે, અગ્રસ્થ તારા કેન્દ્ર પણ છે અને દૂરસ્થ તારા કેન્દ્ર પણ છે. પછી શું થવાનું છે? તો આ જે મધ્ય ભાગ છે જેમાં કણાભ સૂત્રની ગોઠવણી થવાની છે. બહુ બધા કણાભ સૂત્રની ગોઠવણી થવાની છે. આવી રીતે આ બધા કણાભ સૂત્ર છે. આવી રીતે બહુ બધા કણાભ સૂત્રની ગોઠવણી થવાની છે. વિભેદીકરણ દરેક વસ્તુને ખૂબ સારી રીતે સમજો. અને આ ભાગ જે છે, આ ભાગ જે છે જેને આપણે આટલા ભાગને શું કહીશું? એનો મધ્ય ભાગ, જે શું ધરાવે છે? આ જે ગ્રીન કલરના જે દેખાય છે એ શું છે? કણાભ સૂત્ર છે. કેવી રીતે બન્યો મધ્ય ભાગ તેની વાત કરું તો હું થોડું બીજા પેજ પર લખીશ. તો મધ્ય ભાગનું નિર્માણ, મધ્ય ભાગનું નિર્માણ કેવી રીતે થાય? તો એમાં શું થશે કે જે દૂરસ્થ તારા કેન્દ્ર છે, આપણે જોઈ ગયા છે અંગિકા, તારા કેન્દ્ર કોષરસમાં હાજર છે, એટલે કે પ્રશુક્રકોષના કોષરસમાં હાજર જે તારા કેન્દ્રમાં દૂરસ્થ તારા કેન્દ્ર છે એ બનાવે અક્ષસૂત્ર. તો એ અક્ષસૂત્રની આજુબાજુ કણાભ સૂત્રો ગોઠવાય ને એનાથી શું બને? મધ્ય ભાગ બને. બહુ બધા કણાભ સૂત્રો હોવાનું કામ શું છે? તો વધારે ઉર્જા ઉત્પાદન થાય. બરાબર. હવે શું બનવાનું છે? તો હવે જે બનવાની છે જે રચના, જેને આપણે કહીશું એની પૂંછડી, કશા પૂંછડી. આ જે છે શું છે? એની પૂંછડી છે. કેવી રીતે બનશે તેની વાત કરીએ. તો પૂંછડીનું નિર્માણ, પૂંછડીનું નિર્માણમાં શું થશે? તે ખાસ મહત્વની વાત, જે તારા કેન્દ્ર છે એ તારા કેન્દ્રનું કયું? દૂરસ્થ તારા કેન્દ્ર. એ દૂરસ્થ તારા કેન્દ્ર છે એ તલકરિકા તરીકે વર્તે. તલકરિકા તરીકે વર્તે એટલે એ શું બનાવશે? તો તલકરિકા તરીકે વર્તે અને પછી એ બનાવે સૂક્ષ્મ નલિકા. સૂક્ષ્મ નલિકામાં વિકસે. એ જે સૂક્ષ્મ નલિકા જે છે એ શું થશે? એની ગોઠવણી થઈને અક્ષસૂત્ર બને. શું બને? અક્ષસૂત્ર, કે જેમાં સૂક્ષ્મ નલિકાની ગોઠવણી કેન્દ્રમાં 2 અને પરિઘ વિસ્તારમાં 9 એટલે 9/2 જેવી અક્ષસૂત્રમાં સૂક્ષ્મ નલિકાની ગોઠવણી હશે અને એમાંથી શું બને? પૂંછડી બને. અને એ પૂંછડી શું છે? તે શુક્રકોષોને તરવામાં મદદ કરે. અને આ રીતે એક આખા શુક્રકોષનું નિર્માણ થાય અને આખે જો શુક્રકોષ જે છે એ રસ આ રીતે રસ તરથી આવરી છે. આખી રીતે રસ તરથી આ રીતે ઘેરાયેલી રચના છે. બરાબર. તો આ રીતે પ્રશુક્રકોષમાંથી શુક્રકોષનું વિભેદીકરણ થશે. આ માહિતી મહત્વની છે નીટ માટે. કોણ પૂંછડી બનાવે છે, કોણ શીશ બનાવે છે, કોણ ગ્રીવામાં શું છે, શુક્રાગ્રમાં શું છે, સૌથી મહત્વનું શુક્રાગ્ર. કણાભ સૂત્રો ક્યાં છે, કેમ છે, એ બધું મહત્વનું છે. આ ગ્રીવાની અંદર અગ્રસ્થ તારા કેન્દ્ર અને દૂરસ્થ તારા કેન્દ્ર બંને છે. અગ્રસ્થ તારા કેન્દ્રનું કામ શું હશે? તો જ્યારે ફલન થશે, બરાબર, આ જે શુક્રકોષ જે છે તો એ શુક્રકોષ જ્યારે શું થશે? વિભાજન પામશે ત્યારે એ શું કરે? તારા કિરણોનું નિર્માણ કરે.
તો આ રીતે પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ બનશે. ફટાફટ નોટ ડાઉન કરો. હવે ખાસ મહત્વની વાત, હવે શું થયું છે કે આ જે પ્રશુક્રકોષ જે છે એ શુક્રકોષ ક્યાં બનેલા છે? શુક્રોત્પાદક નલિકાની અંદર. તો હવે શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત થશે તો એ જે પ્રક્રિયા જેને સ્પર્મિએશન કહીશું. તો અહીંયા મહત્વની વાત જો શું થાય તો પહેલાં તો હું લખી દઉં છું સ્પર્મિએશન. સ્પર્મિએશન એટલે શું થાય? શુક્રકોષ મુક્ત થવાની પ્રક્રિયા. એટલે શું થશે? તો હવે શુક્રકોષો જે છે એ શુક્રકોષો શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત થાય. શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત થાય ને આગળ વહન પામશે. આગળ વહનમાં ક્યાં ક્યાં જશે? તો અહીંયાથી ક્યાં જવાના છે? પૃષ્ઠજાળમાં. પૃષ્ઠજાળમાંથી શુક્રવાહિકામાં. શુક્રવાહિકામાં ત્યાંથી અધિવૃષ્ટ નલિકામાં. ત્યાં જઈને સંગ્રહ પામશે, પરિપક્વ થશે અને સક્રિય થઈને પછી ક્યાં જશે? શુક્રવાહિનીમાં. એ શુક્રવાહિની જે છે એ શુક્રવાહિનીમાં જાય છે ત્યારે એને કઈ કઈ ગ્રંથિ મળે છે? એને શુક્રાશય ગ્રંથિ મળે છે, પ્રોસ્ટેટ ગ્રંથિ મળે છે અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિ મળે છે. આ 3 ગ્રંથિ એને મળશે અને આ 3 ગ્રંથિ આ શુક્રકોષો જે છે એ શુક્રકોષો સાથેનો સ્ત્રાવ મિક્સ કરે, પ્રવાહી મિક્સ કરશે, જેને આપણે શું કહીશું? વીર્ય. નોટ ડાઉન કરજો. અહીંયા તમને આકૃતિ આપેલી છે કે તેમાં જોઈ શકો છો આ જે છે એ શું છે? જનન અધિચ્છદ છે અને ત્યાં આવેલા છે આ આદિ શુક્રકોષો. આ શું છે? આદિ શુક્રકોષો છે. એ આદિ શુક્રકોષોમાં વચ્ચે અહીંયા વચ્ચે આ શું છે? શુક્રોત્પાદક નલિકાની અંદરની રચના. એમાં સરતોલી કોષ છે. હવે આ આદિ શુક્રકોષો જે છે એ ફેરવાઈ જશે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, ત્યાંથી ફેરવાઈ જશે દ્વિતીયક પૂર્વ શુક્રકોષ અને ત્યાંથી ફેરવાઈ જશે પ્રશુક્રકોષ અને એમાંથી બનશે શુક્રકોષ. આ આખી પ્રક્રિયા દરમિયાન જે બી પોષણ જોઈશે એ કોની પાસેથી મેળવશે? આ સરતોલી કોષ પાસે. શુક્રકોષ બની જશે પછી પણ એ શું કરશે કે એનું જે શીર્ષ છે એ આ સરતોલી કોષ જે છે આ સરતોલી કોષ એની અંદર ડુબાડી રાખશે, એમાંથી પોષણ મેળવશે અને હવે એને લાગશે કે હવે હું બરાબર છું અને પછી એ શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત થાય અને એ પ્રક્રિયા એટલે સ્પર્મિએશન અથવા શુક્રકોષ મુક્ત થવાની પ્રક્રિયા. બરાબર? તો અહીંયા આપણે હવે ચાર્ટ જોઈ લઈએ એનસીઆરટીનો. યુવાના રંભે આ પ્રક્રિયા સ્ટાર્ટ થશે. આદિ શુક્રકોષ છે, સમવિભાજન થશે એટલે એની સંખ્યામાં વધારો થશે. બરાબર? અને વિભેદીકરણ પણ અહીંયા જ બતાવી દીધેલું છે. એમાં 46 રંગસૂત્ર છે. આ પ્રાથમિક અહીંયા પણ 46 જ છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જે છે વૃદ્ધિ પામી ગયા. આદિ શુક્રકોષ વૃદ્ધિ તબક્કામાંથી પસાર થયા એટલે કે વિભેદીકરણ થઈને પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં ફેરવાયા. એ પણ દ્વિકીય છે. એનું પ્રથમ અર્ધીકરણ થયું એટલે દ્વિતીયક પૂર્વ અંડકોષ બન્યા જે એકકીય છે. આ દ્વિકીય છે, આ એકકીય છે. એનું અર્ધીકરણ બીજું થયું એટલે પ્રશુક્રકોષો બન્યા, એ પણ એકકીય છે. એનું વિભેદીકરણ થયું. આ તબક્કો એટલે કયો તબક્કો? પરિપક્વ તબક્કો. એનું વિભેદીકરણ થયું, શુક્રકોષ બન્યા, એ પણ એકકીય છે. અને આ પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા? શુક્રકાયાંતરણ. તો આપણે એનસીઆરટીનો આ ચાર્ટ છે. હવે આપણે એનસીઆરટીની દરેક લાઈનને સમજવાના છે. બરાબર? તો સૌથી પહેલાં તો પ્રજનન અંગો નરમાં શુક્રપીડ છે, માદામાં અંડપીડ છે, જે જન્યુજનન તરીકે ઓળખાતી પ્રક્રિયા થશે એટલે જનનકોષ ઉત્પન્ન કરશે. તો શુક્રપીડમાં શુક્રકોષ અને અંડપીડમાં અંડકોષ ઉત્પન્ન થશે.
શુક્રપીંડમાં અપરિપક્વ નરજનન કોષ એ શુક્રકોષ દ્વારા શુક્રકોષ ઉત્પન્ન કરે અને એ યૌવનારંભથી શરૂ થશે. આદિ શુક્રકોષ છે જે શુક્રોત્પાદક નલિકાની દિવાલની અંદર જોવા મળે છે, જે સમસૂત્રીભાજન દ્વારા ગુણન પામી સંખ્યામાં વધારો કરે છે. આ આદિ શુક્રકોષો દ્વિકીય છે એટલે એની પાસે 46 રંગસૂત્ર છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કહેવાતા કેટલાક આદિ શુક્રકોષો સમાંતરે અર્ધીકરણ પામશે. પ્રથમ અર્ધીકરણ અર્ધસૂત્રીભાજન છે, કારણ કે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે. એકકીય કોષોનું નિર્માણ થાય છે, જેને આપણે દ્વિતીયક પૂર્વ શુક્રકોષ કહીશું, જેની પાસે ફક્ત 23 રંગસૂત્ર છે. દ્વિતીયક અર્ધસૂત્રીભાજનમાં પ્રવેશીને 4 સમાન એકકીય પ્રશુક્રકોષ ઉત્પન્ન કરે છે. પ્રશુક્રકોષોમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે? તો કેટલી હશે? એમાં 23 છે. પ્રશુક્રકોષમાં શુક્રકોષમાં રૂપાંતરણ થાય એ પ્રક્રિયા એટલે શુક્રકાયાંતરણ ખૂબ મહત્વની પ્રક્રિયા. શુક્રકાયાંતરણ થઈ ગયા બાદ શુક્રકોષનું શીર્ષ સર્તોલી કોષમાં અંતઃસ્થાપિત થાય, પોષણ મેળવે ને અંતે શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત થાય અને શુક્રકોષ મુક્ત થવાની પ્રક્રિયા અથવા એને આપણે કહીશું સ્પર્મિએશન. બરાબર, તો આ શુક્રકોષ પ્રક્રિયા થઈ ગઈ. હવે એની અંદર કેવી રીતે અંતઃસ્રાવનો ફાળો મેં તમને શરૂઆતમાં સમજાવ્યું. એની શરૂઆત યૌવનારંભથી થાય એટલે ગોનેડોટ્રોપિક રિલીઝિંગ અંતઃસ્રાવના સ્ત્રાવમાં નોંધપાત્ર વધારો થશે અને તે હાઇપોથેલેમિક અંતઃસ્રાવ છે એટલે હાઇપોથેલેમસે અંતઃસ્રાવનો સ્ત્રાવ કરશે. એના સ્તરમાં વધારો થાય તે કોને અસર કરે? અગ્ર પિટ્યુટરીને. એ 2 ગોનેડોટ્રોપિક અંતઃસ્રાવનો સ્ત્રાવ કરશે, એક લ્યુટેલાઇઝિંગ હોર્મોન અને એક ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્રાવ. LH લેડિંગના કોષોને ઉત્તેજે જે એન્ડ્રોજનનું સંશ્લેષણને સ્ત્રાવ કરે ને એન્ડ્રોજન શું કરશે? શુક્રકોષ જનન પ્રક્રિયાને ઉત્તેજે. FSH સર્તોલી પર કામ કરશે. જ્યારે શુક્રકાયાંતર એટલે પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ બનશે ત્યારે કેટલાક કારકોનો સ્ત્રાવ કરશે, જે શું કરશે? પ્રશુક્રકોષને શુક્રકોષમાં ફેરવે. બરાબર. અને સૌથી મહત્વની વાત બીજી મારે કહેવાની બાકી છે તે જો આ જે શુક્રકોષ બનશે તો એમાં કોષરસ નહિવત હોય. કોષરસ એમાં નહિવત હશે, બહુ ઓછો હશે. કેમ નહિવત છે? તો જે સર્તોલી કોષ છે મોટે ભાગે એનો કોષરસનું ભક્ષણ કરી દેશે. અને બીજી મહત્વની વાત કે જ્યારે ફલન થવાનું છે ત્યારે અંડકોષ પાસે કોષરસનો જથ્થો વધારે છે તો શુક્રકોષ અને અંડકોષ જોડાવાના છે તો કોષરસનો જથ્થો જો બંને પાસે વધારે હોય તો બહુ વધી જશે. એટલા માટે શુક્રકોષ પાસે કોષરસનો જથ્થો ઓછો છે. નોટ ડાઉન કરી દેજો. ચલો હવે આપણે શુક્રકોષની આ બુકની આકૃતિ છે. જો આખું રસ્ટર છે જેને આવૃત કરે છે. આ જે ભાગ એટલે આ એનું શીર્ષ થશે, આ એનું શુક્રાગ્ર છે. અહીંયા રંગસૂત્ર ધરાવતું કોષ કેન્દ્ર છે. આ ગ્રીવા છે અને આ એનો મધ્ય ભાગ છે જેમાં કણાભસૂત્ર આવેલા છે કે શુક્રકોષ જે તરવા માટે જે ઉર્જા જોઈશે એને આ કણાભસૂત્રમાંથી મળશે. અને આ પૂંછડી છે કે જેની મદદથી એ તરશે. બરાબર. ચાલો શુક્રકોષની રચનાની જો તપાસ કરીએ તો એની પાસે શીર્ષ, ગ્રીવા, મધ્ય ભાગ અને પૂંછડીથી બનેલી એકદમ સૂક્ષ્મદર્શી રચના છે. રસપતળ કોષરસના સમગ્ર સ્તરને આવરિત કરે છે. શુક્રકોષનું શીર્ષ વિસ્તૃત એકકીય કોષ કેન્દ્ર ધરાવે. તેના અગ્ર છેડે ટોપી જેવી રચના છે જેને શુક્રાગ્ર કહે છે. ને એની પાસે જે અંતઃસ્રાવ ખૂબ મહત્વનો એટલે હાયરુલોરિડેઝ. શુક્રાગ્ર અંડકોષને ફલિત કરતા મદદ કરતા ઉત્સેચકો આવેલા છે. કયા? તો હાયલુરોડિનેઝ અને એક્રોસિન. મધ્ય ભાગ પાસે અસંખ્ય કણાભસૂત્ર છે જે પૂંછડીના હલનચલન માટે શક્તિ આપશે. ફલન માટે જરૂરી શુક્રકોષની ચલિતતાની સાનુકૂળતા પૂરી પાડશે. પૂંછડીથી ચલિત છે. આગળ જ્યારે પુરુષ મેથુનની પ્રક્રિયા કરશે તો એ દરમિયાન પુરુષ 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષનો ત્યાગ કરશે. હાઇલાઇટ કરજો. મેથુન દરમિયાન કેટલા શુક્રકોષોનો ત્યાગ થાય? તો 200 થી 300 મિલિયન.
જેમાંથી પ્રજનન ક્ષમતા માટે ઓછામાં ઓછા 60% શુક્રકોષો સામાન્ય આકારના છે. 60% તો સામાન્ય આકારના છે. 40% શુક્રકોષો એ શક્તિશાળી હલનચલન દર્શાવશે અને એ ફલનમાં ભાગ લેશે, બાકી 60% લેતા નથી. શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત થતો શુક્રકોષ સહાયક નલિકામાં વહન પામશે. પરિપક્વતાને ગતિશીલતા માટે વૃષ્ણજાળ, શુક્રવાહિકા, પછી અધિવૃષ્ટ નલિકા, શુક્રવાહિની, 3 ગ્રંથિને મળવાની છે. શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ. એ શુક્રાશય રસનો સ્ત્રાવ કરશે, એ શુક્રકોષો સાથે મળીને વીર્ય બનાવશે અને નર સહાયક નલિકા અને ગ્રંથિનું કાર્ય શું છે? શુક્રપિંડીય અંતઃસ્ત્રાવો દ્વારા એનું નિયંત્રણ લેવું છે. વીર્ય એટલે શું થાય કે આ ગ્રંથિનો સ્ત્રાવ અને શુક્રકોષ એને કહીશું વીર્ય, બરાબર? તો અહીંયા આપણે શુક્રકોષ જનનની પ્રક્રિયા પૂર્ણ કરી છે. ફટાફટ રિવિઝન કરાવી દઉં. પહેલાં આપણે શું કર્યું? શુક્રપીંડમાં શુક્રોત્પાદક નલિકાની અંદર કોણ છે? નરજનન કોષ તથા આદિ શુક્રકોષ, જેમાંથી આપણે બનાવ્યું પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, દ્વિતીયક પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ અને શુક્રકોષ. પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ નિર્માણની પ્રક્રિયા એટલે શુક્રકાયાંતરણ. કેવી રીતે શુક્રકોષ બન્યો આખું આપણે ડિટેલમાં જોયું છે. શુક્રકોષની રચના પણ આપણે જોઈ લીધી છે. હવે જો હું તમને વાત કરું તો અહીંયા તમારે અમુક વસ્તુ યાદ રાખવાનું છે. એ શું છે? આપણે એમસીક્યુ સોલ્વ કરીએ તે પહેલાં તમારે હંમેશા યાદ રાખવાનું કે એક આદિ શુક્રકોષ દ્વિકીય છે તો એમાંથી એક જ શું બનશે? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, અને એ પણ કેવો હશે? દ્વિકીય. આ યાદ રાખવાનું. એક આદિ શુક્રકોષમાંથી પ્રશુક્રકોષો કેટલા બને? તો એમાંથી પ્રશુક્રકોષો 4 બનશે. શુક્રકોષો કેટલા બનશે? આમાંથી તો એ પણ 4 બનશે. એક પ્રશુક્રકોષમાંથી એક શુક્રકોષ. એક આદિ શુક્રકોષમાંથી દ્વિતીય પૂર્વ શુક્રકોષ કેટલા બને? દ્વિતીય પૂર્વ શુક્રકોષો કેટલા બનશે? તો એ પણ બનશે 4. ને એક પ્રાથમિક શુક્રકોષમાંથી આ કેટલા બનશે? 2. તો આ જે છે મહત્વનું છે નીટના એમસીક્યુ સોલ્વ કરવા માટે, તો આ પણ નોટ ડાઉન કરી લો. ચાલો હવે આગળ વધીએ છીએ. એમસીક્યુ જોવાના છે. સ્પર્મિયોજિનેસિસ એટલે પ્રશુક્રકોષોનું રૂપાંતરણ અને સ્પર્મિએશન વચ્ચેનો ભેદ આ છે. શું છે? સ્પર્મિયોજિનેસિસમાં શુક્રકોષનું નિર્માણ થાય છે, જ્યારે સ્પર્મિએશનમાં સર્તોલી કોષોમાંથી શુક્રોત્પાદક નલિકાઓમાં શુક્રકોષો મુક્ત થાય છે. અહીંયા જો સ્પર્મિયોજિનેસિસમાં પ્રશુક્રકોષોનું નિર્માણ થાય છે, જ્યારે સ્પર્મિએશનમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે. સ્પર્મિયોજિનેસિસમાં સર્તોલી કોષોમાંથી શુક્રકોષો શુક્રોત્પાદક નલિકાના પોલારમાં મુક્ત થાય છે, જ્યારે સ્પર્મિએશનમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે. સ્પર્મિયોજિનેસિસમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે, જ્યારે સ્પર્મિએશનમાં પ્રશુક્રકોષોનું નિર્માણ થાય છે. શું સાચું છે? તો સ્પર્મિયોજિનેસિસ એટલે કઈ પ્રક્રિયા? શુક્રકાયાંતરણ. તો અહીંયા આપણે શું કર્યું? શુક્રકાયાંતરણમાં જે પ્રશુક્રકોષ હતા એમાંથી આપણે શું બનાવ્યું? શુક્રકોષો. તો આ વાત સાચી છે. સ્પર્મિએશનમાં સર્તોલી કોષમાંથી શુક્રકોષો શુક્રોત્પાદક નલિકા અને એમાંથી મુક્ત થાય છે, તો આ વાત છે એ પણ સાચી છે. તો અહીંયા ઓપ્શન એ સાચો આન્સર થઈ જાય. સ્પર્મિયોજિનેસિસમાં પ્રશુક્રકોષનું નિર્માણની પણ શુક્રકોષનું નિર્માણ થાય. સ્પર્મિયોજિનેસિસમાં સર્તોલી કોષોમાંથી પણ નહીં આવશે, અને અહીંયા આટલે વાત બરાબર છે કે શુક્રકોષનું નિર્માણ થાય, પણ સ્પર્મિયોમાં પ્રશુક્રકોષનું નિર્માણ થાય, આ નહીં આવશે. એટલે ઓપ્શન એ સાચો આન્સર થઈ જશે. ચલો તમને કોલમ આપી છે સી, શુક્રાગ્ર અને મધ્ય ભાગ. શીર્ષ છે એમાં શું છે? અત્યારે જ મેં કીધું તો એ ઉત્સેચકોથી ભરેલો છે. અહીંયા ઉત્સેચકો આવશે, તો અહીંયા આવશે એક્સ, સોરી
શીર્ષ જે છે એની પાસે એકકીય કોષ કેન્દ્ર છે એટલે વાય આવશે. શુક્રાગ્રમાં ઉત્સેચકોથી સભર એટલે એક્સ આવશે અને મધ્ય ભાગ એટલે ઝેડ આવશે. તો એ સાથે વાય, બી સાથે એક્સ અને એટલે અહીંયા ઓપ્શન સી આપણો સાચો આન્સર થઈ જશે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, દ્વિતીયક પૂર્વ શુક્રકોષ અને શુક્રકાયાંતરણ. ધ્યાન આપજો. પ્રાથમિક પૂર્વ અહીંયા પ્રશુક્રકોષોનું શુક્રકોષમાં રૂપાંતરણ કઈ પ્રક્રિયા કીધી? એને આપણે શું કહીશું? શુક્રકાયાંતરણ. અર્ધસૂત્રી ભાજન પૂર્ણ કરી બે સરખા એકકીય કોષોનું નિર્માણ. અર્ધસૂત્રી ભાજન કરે છે અને શું બનાવે છે? બે સરખા. તો એ કોનામાંથી બન્યું? પ્રાથમિકમાંથી. અર્ધસૂત્રી ભાજનમાં પ્રવેશી 4 સમાન એકકીય પ્રશુક્રકોષનું નિર્માણ એટલે દ્વિતીયક પૂર્વ શુક્રકોષ. તો પહેલા સાથે વાય, બીજા સાથે એક્સ, બીજા સાથે ઝેડ. આની આવશે, આની આવશે. અહીંયા આન્સર સાચો થઈ જશે, ઓપ્શન 3. વિધાન અને કારણ આપેલા છે. વિધાન શું કહે છે કે વીર્યની સાપેક્ષે આલ્કલીયતા યોનિ માર્ગના અમ્લીય પર્યાવરણને તટસ્થ કરવામાં મદદ કરે છે. વીર્ય દૂધ જેવું સફેદ છે, ચિકાસયુક્ત છે, જેમાં શુક્રકોષો અને સહાયક નલિકાના સ્ત્રાવોનું મિશ્રણ છે. આ વાક્ય પણ સાચું છે અને આ વાક્ય પણ સાચું છે. પણ અહીંયા સમજો, અહીંયા શું કીધું છે કે વીર્ય જે છે એ આલ્કલીય છે અને યોનિ માર્ગના પર્યાવરણને તટસ્થ કરે છે. વાત સાચી છે. કેવી રીતે કરે છે તે અહીંયા નથી કીધું. ખાલી વીર્ય શું છે, શાનું મિશ્રણ છે એ કીધું છે. એટલા માટે આ બંને સાચા છે પણ એની સાચી સમજૂતી નહીં થશે. શુક્રાગ્રમાં નીચેનામાંથી શું જોવા મળશે? તો કણાભસૂત્ર, કોષ કેન્દ્ર, રિબોઝોમ. કયો ઉત્સેચક? હાયલ્યુરોડિનેઝ ઉત્સેચક એની અંદર આવશે. શુક્રકોષના નિર્માણ માટેનો સાચો ક્રમ. આ ખાસ મહત્વનું છે. નીટમાં 2023માં પૂછાયેલો સવાલ છે. પ્રશુક્રકોષ ના, અહીંયાથી જ ખોટું. આદિ શુક્રકોષ, પૂર્વ શુક્રકોષ, શુક્રકોષ, અહીંયાથી જ ખોટું. આદિ શુક્રકોષ, પૂર્વ શુક્રકોષ, શુક્રકોષ, અહીંયાથી જ ખોટું. આદિ શુક્રકોષ, પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ, ઓપ્શન ડી સાચો આન્સર થઈ જશે. શુક્રાગ્રનું નિર્માણ નીચેના પૈકી શેના દ્વારા થાય છે? કોનું નિર્માણ? શુક્રાગ્રનું નિર્માણ કોણ કરશે? શુક્રાગ્રનું નિર્માણ ગોલ્કિકાય કરશે. સામાન્ય પ્રજનન ક્ષમતા માટે સામાન્ય આકાર અને શક્તિશાળી હલનચલન દર્શાવતા શુક્રકોષનું પ્રમાણ. સામાન્ય આકાર એટલે 60% અને શક્તિશાળી એટલે 40%. ઓપ્શન એ સાચો આન્સર થઈ જશે. મેથુન દરમિયાન પુરુષ લગભગ કેટલા શુક્રકોષનો ત્યાગ કરશે? 200 થી 300 મિલિયન. આ બિલિયન છે અને આ મિલિયન છે એટલે ઓપ્શન બી સાચો આન્સર આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શુક્રકોષ જનનની પ્રક્રિયા પૂર્ણ કરી છે. ખૂબ સારી રીતે ભણ્યા છે. જો તમે લેક્ચર અટેન્ડ કરવાના રહી ગયા હોય તો રેકોર્ડેડ લેક્ચર તમને મળી રહેવાના છે સમર્પણ એજ્યુકેશન હબની એપ પરથી. ત્યાંથી જોઈ લેજો. અને જેને ખૂબ સારી રીતે અટેન્ડ કર્યો છે તો આ લેક્ચરને નોટ બનાવજો. નોટ બનાવવાનું છે, એનસીઆરટી પણ વાંચવાની છે અને આ ટોપિકના રિલેટેડ જેટલા પણ એમસીક્યુ તમને મળે એ તમારે પ્રેક્ટિસ કરવાની છે. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક મહત્વની પ્રક્રિયા જન્યુજનનની એટલે કે માદામાં થતી પ્રક્રિયા અંડકોષ જનન પ્રક્રિયા વિશે આપણે શીખીશું.